આજે આપણે લોકભારતી સણોસરામાં એટલે ભેગા થયા છે. વનસ્પતિ પરિચય શિબિર ગિરનારી મંડળની 69મી શિબિર છે. અને આજે હું ડૉક્ટર કેડી મિત્તલિયા વનવગડામાં જે સણોસરા લોકભારતીમાં પાછળના ડુંગરા વિસ્તારમાં જે વનસ્પતિઓ એકઠી કરેલ છે એનો પરિચય હું ડૉક્ટર કેડી મિત્તલિયા આપું છું. આ વનસ્પતિ છે દારોડી, અને સવર્ણક્ષીરી કહેવામાં આવે છે. સુવર્ણક્ષીરી દારૂડી આર્ઝીમોન મેક્સિકામાં. અને આ એક એવી વનસ્પતિ છે જે ચોમાસું પૂરું થવામાં આવે પછી આ ઉગાવત પામતી હોય છે. અને શિયાળામાં અને ઉનાળામાં ખાસ એનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ આવી જતું હોય છે શિયાળાના એન્ડમાં. તો આમાં પીળા રંગનું ક્ષીર નીકળતું હોય છે. અને આ વનસ્પતિ ચામડીના રોગો માટે ઉપયોગી છે. અને આ બીજમાંથી આમાં તેલ કાઢવામાં આવે છે, એ બાહ્યોપચાર તરીકે વાપરે છે. તો આનું સ્કિન ડિસઓર્ડરમાં આનું પંચાંગ વપરાતું હોય છે. દારૂડી સવર્ણક્ષીરી પીળા રંગનું ક્ષીર નીકળશે. અને આંખમાં અંજન માટે પણ કેટલાક લોકો આને વાપરતા હોય છે. હવે આ વનસ્પતિ છે કુબો, લ્યુકાસ સ્પીસીસ છે. લુકાસ એસ્પેરા અને બધી લ્યુકાસની ઘણી બધી સ્પીસીસ છે. તો આને દ્રોણ પુષ્પી કહેવામાં આવે છે, કુબો. અને કમળાની સારવાર માટે પણ આ કુબો વપરાતો હોય છે. અને એ સિવાય પણ ઘણા બધા ઉપયોગો હોય છે. લ્યુકાસ સિફિલોટિસ, લ્યુકાસ એસ્પેરા, આવી બધી કુબાની બધી જાતો હોય છે. દ્રોણ પુષ્પી સંસ્કૃત નામ છે. હવે આ વનસ્પતિ છે આવળ, કેસિયા ઓરિક્યુલાટા, આવર્તકી આવળ. તો આ એક ટેનસ કેસિયા તરીકે ઓળખાય છે. બોટનિકલ નામ છે કેસિયા ઓરિક્યુલાટા. તો ચામડું કમાવા માટે આ વપરાય છે. ગણ ગુમણ માટે આના જે પાન હોય એની પેસ્ટ લગાડવામાં આવે છે. તો આ વનસ્પતિ આવળ અને ઘણા બધા રોગોમાં વપરાય છે. ડાયાબિટીસમાં પણ વપરાય છે. અને મૂંડિયું ગુમડું થયું હોય તો ત્યારે એની પેસ્ટ લગાડવાથી પણ ફાયદો થતો હોય છે. આ વનસ્પતિ છે કુંવાડીઓ. જો આ કુંવાડીઓ છે, આ કેસિયા ટોરા અને કેસિયા ઓબ્સ્ટ્રુજીફોલિયા બે એના વૈજ્ઞાનિક નામ છે. અને દદરું ઘર રિંગવોર્મ માટે ઉપયોગી છે, બરાબર. એટલે કે દાદર મટાડનાર છે. પાનની પેસ્ટ લગાડે, બીજની પણ પેસ્ટ લગાડે છે. તો કુંવાડીઓ રિંગવોર્મ પ્લાન્ટ છે, બરાબર. રિંગવોર્મ એટલે કે દાદર, બરાબર. તો એમાં ઉપયોગી છે આ વનસ્પતિ. કેસિયા ટોરા, કેસિયા ઓબ્સ્ટ્રુજીફોલિયા છોડ સ્વરૂપની વનસ્પતિ છે. ચક્રમર્ક પણ કહે છે. અને આ વનસ્પતિ છે શીશમોળી, હેહમોળી પણ કહે છે. આમાં ઘણી બધી સ્પીસીસ આવે છે, બરાબર. પોમેલિના બેંગેલિન્સિસ, પોમેલિના ફોર્સ્કેલાઈ. તો આ વનસ્પતિ પાનની ભાજી પણ થઈ શકે છે. અને આના જે પાનના ભજીયા પણ થાય છે, સરસ ભજીયા થાય, ભાજી થાય, ભજીયા થાય. તો આ વનસ્પતિ ખૂબ ગુણકારી છે. એટલે કે મૂત્રલ પણ છે અને ભાજી તરીકે પણ ઉપયોગી છે. આ વનસ્પતિ છે કોર્કોરસ સ્પીસીસ છે. એટલે કોર્કોરસમાં ઘણી સ્પીસીસ છે. અને સૂંચ કહેવામાં આવે છે. કોર્કોરસ એસ્ટ્રિયન્સ, કોર્કોરસ ટ્રાયલોક્યુલારિસ, કોર્કોરસ ઓલિટોરિયસ. તો આ સૂંચ. અને આ વનસ્પતિ છે ઓસિમમ અમેરિકેનમ, ઓસિમમ કેનમ, અને તકમરિયા કહે છે. તો અને આજીલો પણ કહેવામાં આવે છે, આજીલો. આના પાનની ભાજી થાય છે. અને કફ ઉધરસ શરદીમાં પણ આનો ઉકાળો કરીને વાપરી શકાય છે. આ એરોમેટિક પ્લાન્ટ છે, સુગંધ ધરાવે છે. અને આના બીજ ને તકમરિયા તરીકે વપરાય છે. પાણીમાં પલાવવામાં આવે તો ફૂલે છે. અંદર સાકર ઉમેરી અને ઊનવા થઈ ગયો હોય, તચા ગરમી હોય, ઊનવા હોય, ત્યારે આ વનસ્પતિ વપરાતી હોય છે. તકમરિયા, જંગલી તુલસી, વન તુલસી, આજીલો, આવા બધા એના નામ છે. ઓસિમમ કેનમ, ઓસિમમ અમેરિકેનમ.
અને આ છે ઈકળ, બરાબર. ઈકળ સેસ્પિનિયા સ્પીસીસ, બરાબર. સેસ્પિનિયા બાયસ્પાઇનોઝા, આમાં કંટક હોય છે. અને આ વનસ્પતિ છે એ વનવગડામાં ઉગતી હોય અને ખેતી પણ થતી હોય છે. અને પછી એને મૂળ છે ખેંચી, કેમ કે પેપિલિનેસી કુઓની વનસ્પતિ છે, તો આનો લીલો પડવાશ તરીકે આ ઈકળ ઉપયોગી છે. અને ઢેંચા ને એવા બધા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, ઢેંચા, બરાબર. તો સેસ્પિનિયા બાયસ્પાઇનોઝા ઈકળ. અને આ છે ભૂંગરાજ, ઇક્લિપ્ટા આલ્બા, ઇક્લિપ્ટા પ્રોસ્ટેટા, ઇક્લિપ્ટા ઇરેક્ટા. તો ભાંગરો સંસ્કૃતમાં એને કહેવામાં આવશે ભૂંગરાજ. ભૂંગરાજ તેલ બનાવવા માટે આનો પંચાંગ વપરાતું હોય છે અને સૂકવી નાખવામાં આવશે. પછી એને કોઈ તેલમાં સિદ્ધ કરવામાં આવે છે અને એનું સિદ્ધ તેલ કેશ તેલ તરીકે વપરાય છે. આ વનસ્પતિ છે સાયપ્રેસી કુળની વનસ્પતિ છે, સાયપ્રસ કોમ્પ્રેસસ. અને આ વનસ્પતિ સુગંધ ધરાવે છે અને નાગરમોથની મોથ ફેમિલીની છે. અને આ વનસ્પતિ છે વાલિયો વેલો, પેરામનસ લેબિયાલિસ ને આ બધા નામ છે. માંસપાવણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વનસ્પતિ જમીન પર પથરાયેલી થતી હોય છે અને ચીમેડિયું કહેવામાં આવે છે. કેસિયા એપ્સસ નહીં, પણ કેસિયા એપ્સસ એટલે ચીમેડ થાય, પણ આ ચીમેડિયું છે એટલે કેસિયા પ્યુમેલા. તો જમીન પર પથરાયેલી થાય છે ચીમેડિયું. આ વનસ્પતિ છે વાનરપૂછ, ઘાબુરી કે પરદેશી ભાંગરો પણ કહે છે. અને આના પાનનો રસ જખમને રૂઝવી નાખે છે, તો જખમ રૂઝવનાર છે આ વનસ્પતિ. ટ્રાઇડેક્સ પ્રોક્યુમન્સ. અને ખાસ કરીને કોઈ બ્લીડિંગ થયું હોય તો બ્લીડિંગ થયું હોય ત્યારે આ પાનનો રસ કાઢી અને લગાડવાથી રક્તસ્રાવ બંધ થઈ જાય છે અને જખમ પણ જલ્દી રૂઝાઈ જાય છે. તો આને ઘાબુરી પણ કહે છે, બરાબર, પરદેશી ભાંગરો. અને આંતરિક રીતે પણ કેન્સરમાં ને એમાં વપરાય છે અને ચાંદાને એવું બધું રૂઝવી નાખે છે. અને આ વનસ્પતિ છે ગાડરિયો, જેન્થિયમ સ્ટ્રુમેરિયમ એનું વૈજ્ઞાનિક નામ છે, ગાડરિયું. અને ઘેટા બકરા હોય તો એ ચડતા હોય ભાદરવા મહિનામાં, ત્યારે આના ફ્રૂટિંગ થઈ ગયા હોય છે ભાદરવો આસો મહિનામાં, કે ત્યારે ચડતા હોય ત્યારે એના જે ફ્રૂટ હોય છે જે એટલે ઘેટાની સાથે વાળની સાથે ચોંટી જાય છે, એટલે એને ગાડર ઉપરથી ગાડરિયું નામ આપ્યું છે. ગાડર એટલે કે ઘેટું, તો એના ઉપરથી આ, બરાબર. તો આ ગાડરિયું. અને આના પાનને બધું જખમમાં ને એમાં ઉપયોગી છે અને કેશ તેલ બનાવવા માટે પણ આના ફળનો વપરાશ થતો હોય છે. અને આ છે મહાબલા, સાયડા રોમ્બીફોલિયા, મહાબલા. બલા, અતિબલા, નાગબલા, આ બધા અલગ અલગ ઘણી બધી સ્પીસીસ છે અમુક. તો આ સાયડા છે રોમ્બીફોલિયા બાલા, મહાબલા. તો આ એક ટોનિક તરીકે વપરાય છે મહાબલા. આનું પંચાંગ વપરાય છે, શ્વાસમાં, કફ ઉધરસમાં બધામાં ઉપયોગી છે મહાબલા. હવે આ વનસ્પતિ છે ભોંયગાળી તરીકે ઓળખાય છે, ઇન્ડિગોફેરા કોર્ડિફોલિયા. ગુલાબી રંગ, લાલ રંગના પુષ્પો ખીલતા હોય છે, પતંગિયાકાર દલપુંજ હોય છે, હૃદયાકાર એના પાન હોય છે. જમીન ઉપર પથરાયેલી આ વનસ્પતિ જોવામાં આવે છે. આ વનસ્પતિ છે દૂધેલી, યુફોર્બિયા હિટા, બરાબર. અને આના પાનને પ્રકારને બધું તોડીએ તો એમાંથી ક્ષીર એટલે કે સફેદ રંગનું દૂધ નીકળતું હોય છે. અને આ યુરોજેનિટલ ડિસઓર્ડરમાં ઉપયોગી છે, એટલે કે પથરી હોય, ઊનવા હોય અથવા પ્રોસ્ટેટની સમસ્યા હોય તો એમાં યવક્ષારની સાથે આ વનસ્પતિનો રસ વપરાતો હોય છે. આ વનસ્પતિ છે રાતી ભોંયસણ, અને દાંતસળી પણ કહેવામાં આવે છે. તો દાંતનો દુખાવો ગાયબ કરે છે. તો આનું નામ છે પોલીગેલા એરિયોપ્ટેરા. છોડ સ્વરૂપની વનસ્પતિ છે, ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. દાંતસળી.
આ વનસ્પતિ છે ચામણ ચોટલો, ડેક્ટિલોક્ટિનિયમ ઇજિપ્શિયકમ, ડેક્ટિલોક્ટિનિયમ સિન્ડિકમ ને આ બધા અલગ અલગ ઘણી બધી સ્પીસીસ છે. તો આ ચામણ ચોટલો નીંદણ તરીકે ઉગે છે અને ઘાસચારા તરીકે ઉપયોગી છે. અને આ વનસ્પતિ છે અંઘેડો, અપામાર્ગ. તો અપામાર્ગ છે ઔષધીય વનસ્પતિ છે, જંગલી વનસ્પતિ છે, વાડી ખેતર અડબા વિસ્તારમાં ઉગે છે. આનો જે મૂળ હોય છે એ શીઘ્ર પ્રસવ માટે વપરાય છે. આના પાન છે જખમ ઉપર લેપ કરાય છે. અને આના બીજ છે એની ખીર બનાવે છે, અઠવાડિયા સુધી ભૂખ ન લાગે. અને બાકી આના પ્રકારનું દાંતણ પણ કરવામાં આવે છે. સામા પાચમ હોય, ઋષિ પાચમ હોય ત્યારે કેટલાક સાધુ સંન્યાસી લોકો આના અઘેડાનું પ્રકારનું દાંતણ કરતા હોય છે. તો દાંતનો દુખાવો પણ ગાયબ કરે છે. તો આ એક ઔષધિ વનસ્પતિ છે. અઘેડાને પંચાંગને બાળીને એમાંથી એક ક્ષાર કાઢવામાં આવે છે, એને અપામા ક્ષાર કહે છે. અને એનું તેલ બનાવવામાં આવે છે અપામા ક્ષારનું, કોઈ તેલની સાથે મિક્સ કરીને એક ક્ષારને. અને એ કાનના રોગો હોય કે બીજા ઘણા બધા રોગોની સારવાર માટે અપામા ક્ષાર વપરાતો હોય છે. હવે આ વનસ્પતિ છે પોપટા, ફાયસાલિસ સ્પીસીસ છે. તો પોપટા ફાયસાલિસ એન્ગ્યુલેટા, ફાયસાલિસ મિનિમા, ફાયસાલિસ પેરુવિયાના, ફાયસાલિસ મેક્સિમા, આ બધા એના પોપટડીના નામ છે. આ ફાયસાલિસ એન્ગ્યુલેટા છે. તો આ કમળાની સારવાર માટે પણ વપરાય છે. અને આના કાચા ફળો કડવા હોય છે અને પાકા ફળો હોય છે એ ખટમધુરા લાગે છે. પાકા ફળો ખવાય છે. રાસબેરી અને આ છે જમીન પર પથરાયેલું થાય છે ભોંય ગળી, ઇન્ડિગો ફેરા ઇનિફાઇલા. બરાબર, આમાં ગુલાબી રંગના સરસ પુષ્પો ખીલે, ગુલાબી લાલ રંગના. તો આ ભોંય ગળી તરીકે વપરાય છે. બરાબર, ઇન્ડિગો ફેરા લીને તરીકે ઓળખાય છે. અને આ છે ખડસેલિયો પિત્ત પાપડો, જસ્ટિસિયા પ્રોકુમ્બન્સ. બરાબર, ખડસેલિયો પિત્ત પાપડો તાવ, મધુપ્રમેય, કૃમિ, કમળો વગેરે રોગોની સારવાર માટે વપરાય છે ખડસેલિયો પિત્ત પાપડો. જસ્ટિસિયા પ્રોકુમ્બન્સ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ ઔષધીય વનસ્પતિ છે. પથરા જમીનમાં વિશેષ થતો હોય છે ખડસેલિયો પિત્ત પાપડો. ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. સૂકી પુષ્પ વિન્યાસમાં સરસ આ વનસ્પતિ જોવામાં આવે છે. ખડસેલિયો પિત્ત પાપડો, ફેમિલી એકેન્થેસી. આ છે સમેરવો, એલઆઈસી કાર્પસ. એલઆઈસી કાર્પસની ઘણી સ્પીસીસ છે જે સમેરવા તરીકે ઓળખાય છે. અને આ છે કપૂરીઓ. બરાબર, કપૂરીઓનું નામ છે બ્લુમિયા ની ઘણી જ બધી સ્પીસીસ છે. બ્લુમિયા, બરાબર, કપૂરીઓ, બરાબર, બ્લુમિયા લેન્સિયોલાટ, ઇરિયન્થાન, બધા ખાસ કરીને ઉંબાડી બનાવવા માટે ઉપયોગી છે. બ્લુમિયા લેસેરા ની બધા નામ છે. બ્લુમિયા લેસેરા. અને આ છે બેથી દૂધેલી છે. બરાબર, યુફોર્બિયા થાઇમીફોલિયા ની બધી, બરાબર, આ દૂધેલી છે. તો આ દૂધેલી જમીન પર પથરાયેલી હોય છે. અને આ પણ ચર્મ વિકારમાં ઉપયોગી છે. યુરોજેનિટલ ડિસઓર્ડરમાં પણ ઉપયોગી છે. તો દૂધેલી પાન તોડી એટલે દૂધ નીકળે છે. છાપલા દૂધેલી પણ કહી શકાય છે. અને આ વનસ્પતિ છે ઇરેગ્રોસ્ટિસ સ્પીસીસ. બરાબર, આમાં ઘણી બધી સ્પીસીસ થાય છે. આ એક ઘાસ છે અને ખાસ કરીને ફોડા તરીકે, ચારા તરીકે વપરાતું હોય છે. તૃણાહારી પ્રાણીઓ આને ચરતા હોય છે. ઇરેગ્રોસ્ટિસ માઇનોર, ઇરેગ્રોસ્ટિસ મેજર ને બધા. તો આ એક પ્રકારનું ઘાસ છે. અને આ વનસ્પતિ છે મિરુઆ ઓબ્લોન્જીફોલિયા, અને દૂધિયો હેમકન કહેવામાં આવે છે, ધોવા કટક્યો.
થાન્યું પણ કહે છે, ઢો કટક્યો થાન્યું. તો બરાબર, તો મીરુઆ ઓબ્લોન્જીફોલિયા. અને આ છે ગંધારી, લાંટાના કેમેરા. પાન ને બધું ખૂબ ફૂલ ને બધું સુગંધિત હોય છે, અને પતંગિયા આમાંથી ખૂબ બેસતા હોય છે, સુગંધ ધરાવે છે. વર્બિનેસીનો પ્લાન્ટ છે, લાંટાના કેમેરા, ઇન્દ્રધનુ અને બીજા પણ. એટલે બાયોપેસ્ટિસાઇડ તરીકે આ વનસ્પતિનો ઉપયોગ થતો હોય છે, બાયોપેસ્ટિસાઇડ માટે. અને આ વનસ્પતિ છે લતા કસ્તુરી. આનું વૈજ્ઞાનિક નામ છે હિબિસ્કસ સિસિયસ. માલવેસી કુળની વનસ્પતિ છે. આ એક પ્રકારનું શું કે આરોહી વનસ્પતિ થાય છે. પીળા રંગના સરસ પુષ્પો ખીલે છે. વજ્ર અને ઉપવજ્ર, આમાં ઉપવજ્ર દેખાય છે, ઉપવજ્ર પછી વજ્ર અને પછી ફૂલની પાંખડીઓ. તો સરસ ફ્લાવરિંગ હોય છે. અને ફૂલ ખીલેલું હોય ત્યારે જોવું ગમે એવું છે, લતા કસ્તુરી. અને આ છે ધતુરા સ્પીસીસ, બરાબર, ધતુરો છે. તો ધતુરો ઝેરી વનસ્પતિ છે. ધતુરા મેટલ, બરાબર. આ રીતની સ્પીસીસ છે. ધતુરા આલ્બા, ધતુરા કાફચોજા સ્પીસીસ. આ એક ઝેરી વનસ્પતિ છે. આ સંસ્કૃતમાં આને કનક કહેવામાં આવે છે, બરાબર. તો કંકાસવની બનાવટ માટે ધતુરાના પાન વપરાય છે, અને એ ખાસ કરીને શ્વાસ ઉધરસ, કફ ઉધરસ એમાં એ ઉપયોગી છે. તો આ એક ઝેરી વનસ્પતિ છે, અને વૈદ્યની સૂચના મુજબ જ આનો ઉપયોગ કરી શકાય છે. કંકાસવ હોય અને બાહ્યોપચારમાં આની પેસ્ટ પણ લગાડવામાં આવે છે. ખાસ કરીને સાંધા જકડી ગયા હોય, મસલ્સ ઉપર સોજા આવી ગયા હોય ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. અને આનું એક તેલ પણ બને છે, ધતુરપત્રાજી તેલ. ધતુરપત્રાજી તેલ, બરાબર. એ ખાસ કરીને માથામાં ફોડો કે ઉંદરી થઈ ગયો હોય ત્યારે એનો ઉપયોગ થતો હોય છે. અને આ વનસ્પતિ છે ચોંટી ગયો જો, અને ધોવ જીપટો કહેવામાં આવે છે, બરાબર. આ ઘેટા બકરાના વાળ ઉપર પણ આના જે હોય છે ફ્રૂટ એ ચોંટી જતા હોય છે. બહુ ચીકણા હોય છે. તો પીપેલિયા લાપાસિયા આનો વૈજ્ઞાનિક નામ છે. અને અને ગુજરાતીમાં કહેવામાં આવે છે ધોવ જીપટો. ધોવ જીપટો લાગે. હવે આ વનસ્પતિ છે વિકળો, મેઇટેનસ ઇમાર્જિનાટા, બરાબર. તો વિકળાના જે પાન છે એ ખવાય છે. કંટક ઉપર પણ પાન જોવામાં આવે છે. તો વિકળાના પાન છે ખાસ કરીને લીવર ટોનિક છે. કમળામાં અને વિકળાના પાન ચાવવાથી ફાયદો થઈ શકે છે. 10 દિવસ વિકળાના પાનનું સેવન કરવાથી કમળો મટી શકે છે. તો આ એક લીવર ટોનિક છે. અને આ છે અતિબલા, સરસ ફ્લાવરિંગ છે, બરાબર. અને ફ્રૂટિંગ પણ છે જુઓ. તો આનું નામ છે એબ્યુટિલોન ઇન્ડિકમ અતિબલા, બરાબર. તો આ બલા છે હરસમાં વપરાય છે, અને ખાસ કરીને શું કે જાતીય નબળાઈ હોય એમાં પણ આ ઉપયોગી છે. અતિબલા પાન ને બધું બહુ ઉપયોગી છે. તો અતિબલા ફેમિલી માલવેસ. આ વનસ્પતિ છે સહદેવી, વર્નોનિયા સિનેરિયા. આના જે મોળિયા હોય છે, બરાબર. આ મોળસેટી એટલા માટે ખેંચેલ છે કે એમાં મોળિયાની અંદર સુગંધ હોય છે, અને સરસ સુગંધ હોય છે. અને આ ખાસ કરીને માનસિક રોગોની સારવાર માટે ઉપયોગી છે. અને તાવમાં પણ આનું પંચાંગને બધું વાપરી શકાય છે. અને ઊંઘ ન આવતી હોય, અનિદ્રા હોય તો આની ટોપી પહેરી હોય અથવા ઓશિકા પાસે આનું રાખ્યું હોય પંચાંગ, તો પંચાંગ રાખવાથી પણ સરસ, ઓશિકા નજીક રાખવાથી એનો ઊંઘ સરસ આવી જાય છે. તો અનિદ્રાનો જે સમસ્યા હોય તો એના માટે આ બહુ ગુણકારી વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ છે એનો ફ્રૂટ છે, બરાબર. એના ફ્રૂટને તોડીએ છીએ. તો આ છે શિવલિંગી છે, બરાબર. શિવલિંગી
બરાબર, ભગલિંગી પણ કહે છે, બરાબર, શિવલિંગી, બરાબર. એટલે આનું વૈજ્ઞાનિક નામ છે ડિપ્લોસાઇક્લોસ પામેટસ, બરાબર. આના બીજ છે સંતાન પ્રાપ્તિ માટે વપરાય છે. આ વાડી ખેતરની વાડ હોય એમાં અથવા વનવગડામાં ઉગે છે. કુકરબિટેસી કુળની વનસ્પતિ છે. આમાં શિવલિંગ જેવા બીજ હોય છે એટલે શિવલિંગ કહે છે. શિવલિંગનું જે હોય છે આકાર એ મુજબનું આખું એનું બીજ હોય છે એટલે શિવલિંગી. સંતાન પ્રાપ્તિ માટે વપરાય છે. કુકરબિટેસી કુળની વનસ્પતિ છે એટલે સૂત્ર ધરાવે છે, સૂત્ર દ્વારા આરોહણ કરે છે. તો આ છે શિવલિંગી, ડિપ્લોસાઇક્લોસ પામેટસ. પંજાકાર જેવું આખું પાન હોય છે એટલે પામેટસ કહેવામાં આવે છે. અને આ વનસ્પતિ છે કણેજરો, ડાયઝેરા મ્યુરિકાટા, ડાયઝેરા આર્વેન્સિસ એના વૈજ્ઞાનિક નામ છે. આના પાનની ભાજી કરવામાં આવે છે. અને આ વનસ્પતિ વનવગડામાં અને વાડી ખેતરમાં નિંદણ તરીકે ઉગે છે. આના પાનની ભાજી કરીને સેવન કરવાથી ખાસ કરીને કબજિયાત મટી જાય છે. એટલે હરસ હોય, કબજિયાત હોય તો આના પાનની ભાજી થઈ શકે છે. અને આ વનસ્પતિ છે ગોરડ બાવળ, અકિસિયા સેનેગલ એનું વૈજ્ઞાનિક નામ છે. તો ગોરડમાં જે કંટકો હોય છે ત્રેખડમાં હોય છે, 1, 2 અને 3 કંટકો આવેલા હોય છે. તો આ વનસ્પતિ ગોરડ બાવળ, અકેસિયા સેનેગલ. આનો ગુંદર હોય છે, ગોરડનો ગુંદર એ આપણે વપરાય છે. અને આ છે વાઘપદી, વાઘના પંજા જેવું છે વાઘપદી, બરાબર. આનું પર્ણનો આકાર કેવો છે? વાઘના પંજા જેવો છે એટલે વાઘપદી. અને ઘણા બધા રોમ આવેલા હોય છે. તો આઇપોમિયા કેસ ટાઇગ્રિસ એનું વૈજ્ઞાનિક નામ છે. હવે આ વનસ્પતિ છે અહણી, અગ્નિમન, લઘુ અહણી છે. દસમુલારિસ ને 10મી કોક માટે આ વનસ્પતિ વપરાય છે. અહણી, અગ્નિમન. આના પાનનું સેવન કરવાથી મેદ ઘટતી શકે છે. અને એનો મૂળિયો છે દસમુલારિસ ને 10મી કોક માટે વપરાય છે. આના પુષ્પો ખૂબ સુંદર હોય છે, બરાબર, સુગંધી હોય છે. અને આના પાન છે એ કાજળ બનાવવા માટે વપરાતા હોય છે. હવે આ વનસ્પતિ છે નાગલા દૂધેલી, ચમા દૂધેલી પણ કહેવામાં આવે છે, નાગલા દૂધેલી. તો ખાસ કરીને હરસ હોય કે બદામ વપરાતું હોય છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અને પાનને તોડીએ તો સફેદ રંગનું ક્ષીર નીકળતું હોય છે. તો આ વનસ્પતિ છે નાગલા દૂધેલી. તો આ પણ એક ખપાટ છે, ખપાટ, એપિથેલિયમ સ્પીસીસ. અને આ છે આંકડો છે. આ સફેદ આંકડો લાગે છે, આમાં દંડ છે, બરાબર. કેલોટ્રોપિસ જાઇગેન્સિયા, સફેદ આંકડો. તો આ વનસ્પતિ બહુ ઔષધીય ગુણધર્મ ધરાવે છે. પાન છે સાંધાના દુખતા હોય તો ત્યાં ગરમ કરી, તેલવાળું ગરમ કરી અને લગાડવામાં છે. ઘૂંટણ દુખતા હોય તો ઉપયોગી છે. બાકી આનું ક્ષીર 1 થી 2 ટીપા પત્તા સાથે, સાકર સાથે શ્વાસમાં વપરાય છે. આના જે પ્રકાંડ હોય છે એને આંકડાની ડાળી કાપી અને સુકાઈ જાય એટલે એનું પ્રકાંડ પોલું હોય છે. અને એ બીડી તરીકે ઉપયોગ કરવાથી શ્વાસ અને આધાશીશી પણ મટી શકે છે. અને આ છે હોલોપ્ટેલિયા ઇન્ટિગ્રીફોલિયા, કણજો છે. ચીરબીલો પણ ઓળખાય છે. અને આ વનસ્પતિ છે રણમેથી, પોટોલારિયા મેડિકાઝિનિયા. આના એક પ્રકારનું ગ્રાસ છે, બરાબર. પાનને બધું નથી, ફક્ત સુકાયેલો ઉપરનો પુષ્પ વિન્યાસ છે. તો એક ગ્રાસ છે, ફેમિલી પોએસી. અને આ છે કોન્વોલિયેસી કુળની વનસ્પતિ છે. કદાચ ફૂદડી હોય, બરાબર, ફ્લાવરિંગ આવા જેવું જોવા નથી મળ્યું તો કદાચ, બરાબર, આઇપોમિયા સ્પીસીસ અથવા તો કોન્વોલિયસ સ્પીસીસ, બરાબર. એટલે આ ફૂદડી છે.
અને આ વાડી ખેતરમાં ખાસ જોવામાં આવે છે ઉંદરકાંડ બ્રાહ્મી જેવા પાન છે, બરાબર, મંડુક પર્ણની જેવા જ પાન છે. તો આ છે આખું પર્ણ છે ઉંદરકાંડની, ખાસ કરીને ઉંદરી મટાડે છે અને કિડનીના રોગોમાં પણ ઉપયોગી છે, કેમ કે કિડની આકારના એના પાન હોય છે. જેમ કે હાઇપોમિયા રેનિફોર્મિસ ફોર્મિસ એનું વૈજ્ઞાનિક નામ છે, રેનિફોર્મિસ એટલે રિનન્સ શેપ્ડ, અને આના જે બીજું વૈજ્ઞાનિક નામ છે મેરેમિયા ઇમાજિનાટા. તો ઉંદરકાંડની જમીન ઉપર પથરાયેલી વનસ્પતિ હોય છે. અને આ છે માંસપાણી, બરાબર, ટેરામનસ લેબિયાલિસ માંસપાણી. અને આ છે પાછી ફરતી આવી છે નાગલા દૂધેલી. અને આ છે ગાજર ઘાસ પાર્થેનિયમ હિસ્ટેરોફરસ. આ એલર્જી અસ્થમા ને એવું બધું કરે છે. વાડી ખેતરમાં નિંદણ તરીકે ખૂબ ઉગી નીકળે છે, અને જ્યારે ફ્લાવરિંગ ન આવ્યું હોય ત્યારે આ રીતનું મૂળ સહિત ખેંચી દાટી દેવાથી પછી આનો ફેલાવો થતો નથી. અને આ છે સતાવરી એસ્પેરેગસની સ્પીસીસ છે, એટલે સતાવરી એસ્પેરેગસ રેસિમોસસ, બરાબર, આ સતાવરીની જાત છે. તો આ એક ઉપયોગી વનસ્પતિ છે, ઔષધિ વનસ્પતિ છે. આના મૂળિયા છે વાજિકા તરીકે વપરાય છે, દુગ્ધવર્ધક છે, અને એસિડિટી મટાડવા માટે પણ આ વનસ્પતિના મૂળિયા ઉપયોગી હોય છે. હવે આ વનસ્પતિ છે સાયપ્રસ રોટુન્ડસ, એટલે કે નાગરમોથ મુસ્થા. તો આ વનસ્પતિ ખાસ કરીને આયુર્વેદમાં ઔષધિ તરીકે આના જે ટ્યુબર્સ હોય છે, રાઇઝોમ ને એ બધું, તો એ બધું વપરાતું હોય છે. તો સુગંધિત હોય છે, આના મૂળિયા પણ સુગંધી હોય છે. તો ધૂપેલ તેલ માટે વપરાય છે, બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણની બનાવટ માટે પણ નાગરમોથ વપરાતું હોય છે. મુસ્થા સંસ્કૃતમાં કહેવામાં આવે છે. અને આ વનસ્પતિ છે અલ્ટરનાન્થેરા ફિકોડિયા, મત્સ્યાક્ષી તરીકે ઓળખાય છે. આ વનસ્પતિ. અને આ છે વનસ્પતિ કઈ બાવા છે, માઇમોજા હેમેટા. તો આમાં ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. તો આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. આના મૂળનું દાંતણ કરવામાં આવે છે. કઈ બાવળ ઝીંઝણી પણ કહેતા હોય છે. અને આ વનસ્પતિ છે દુર્વા, સાયનોડોન ડેક્ટિલોન દુર્વા. તો આ ખાસ કરીને પવિત્ર વનસ્પતિ છે, ગણેશને પ્રિય વનસ્પતિ છે, અને શીતળ છે. એટલે અને ખાસ કરીને ગર્ભસ્થાપન માટે પણ આ વનસ્પતિનું પંચાંગ વપરાતું હોય છે. લોહીવા હોય એમાં પણ ઉપયોગી છે. દુર્વા અને ધરોડિયું પણ ધ્રોખડ પણ કહેવામાં આવશે. અને આ છે ટેપ્રોસિયા પુરપુરિયા, બરાબર, આ સરપંખો છે. પ્લિહારી એટલે કે યકૃત માટે એ ઉપયોગી વનસ્પતિ છે. અને આ વનસ્પતિમાં પીળા રંગના ફૂલ થાય છે, પ્રોટોલારિયા હેબિયાકાર્પા. તો આ વનસ્પતિ જમીન પર પથરાયેલી થતી હોય છે, પ્રોટોલેરિયા હેબિયાકાર્પા. પીળા રંગના પતંગિયાકાર દલપુંજામાં હોય છે. અને આ વનસ્પતિ છે સિંગરોટી, કૌવા ડોડી પણ કહેવામાં આવે છે, સિંગરોટી. આના પાન ખાઈ શકાય છે. આના ફળ છે એને સૂડિયા કહેવામાં આવે છે, અને એના ફળ પણ ખવાય છે. અને કાકનાસા પણ નામ છે. કાગડાની ચાંચ જેવું એનું ફળ હોય છે, એટલે કાકનાસા પણ કહેવામાં આવે છે. તો આ વનસ્પતિના પાન ખવાય છે, સિંગરોટી. અને આ વનસ્પતિ ટેપિયોકા, બરાબર, સાબુદાણાનો સૂપ થાય છે. ટેપિયોકા, મનીહટ એસ્ક્યુલેન્ટા, કસાવા પણ કહે છે. એના મૂળ ખૂબ જાડા માંસલ હોય છે, અને એમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે. રાંધીને પણ એના કંદ ખવાય છે. અને આ છે ઊભી સાટોડી, બોરેવિયા ઇરેક્ટા. તો આ સાટોડીને પુનર્નવા સંસ્કૃતમાં કહેવામાં આવે છે, સોજો મટાડનાર સાટોડી. તો પુનર્નવા મંડૂર કે પુનર્નવા રેસ્ટ ને ઘણા બધા આયુર્વેદિક ઔષધોમાં આ વનસ્પતિ વપરાતી હોય છે. અને આના પાનની ભાજી પણ કરવામાં આવે છે.
અને આ વનસ્પતિ છે દાદરો, વીછી કાંટો દાદરો, ખોખલી પણ કહેવામાં આવશે. કફ ઉધરસ શ્વાસમાં આ વનસ્પતિ વપરાતી હોય છે. અને આ વનસ્પતિ છે ફાંગ છે, ફાંગ, બરાબર. તો આ ફાંગના પાનના ભજીયા પણ થાય છે. રીબિયા હાઇપોકેટેરિફલમાં ફાંગનું બરાબર પાન ભાજી થાય છે, ભજીયા થાય, એવું બધું થતું હોય છે. તો આ વનસ્પતિ આરવી વનસ્પતિ છે. અને આ છે જો રિનકોશિયા મિનિમા, પાડાવેલો કહે છે, દાળિયાવેલ પણ કહે છે. અને આ ઝાડા થઈ ગયા હોય તો ઝાડામાં આ વનસ્પતિ ઉપયોગી છે. રિનકોશિયા મિનિમા પેપિલોનેસી કોની વનસ્પતિ છે, તો ઝાડા કાબૂમાં કરનાર આ વનસ્પતિ છે. આનો વેલો થાય છે. અને આ પણ ગોરડબાવા છે, ગોરડબાવા અકિસિયા સેનેગલ. એનું જો ચપટી સિંગ હોય છે, બરાબર. આ એનું ફ્લાવરિંગ છે અને ફ્રૂટિંગ છે. આ એની સ્પાઇકમાં હોય છે ગોરડબાવા અકિસિયા સેનેગલ. અને આ છે પારિજાત, નાઇટ જાસ્મિન, નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ, બરાબર. તો પારિજાતક છે, આમાં સેલિસાઇલિક એસિડ હોય છે, હૃદય માટે સારું છે. આનો પાનનો ઉકાળો જમ્યા પછી લઈ શકાય છે, લોહીને પાતળું કરવા માટે ઉપયોગી છે. બીજું ખરજવું હોય તો પાનની પેસ્ટ લગાડાય છે. પાનનો ઉકાળો જમ્યા પછી લેવાથી સાયટિકા રાંજણમાં પણ ફાયદો થઈ શકે છે. નગોડના પાન અને પારિજાતના પાન એનો ઉકાળો જમ્યા પછી લેવાથી ફાયદો થઈ શકે છે. તો નમસ્કાર, વનસ્પતિ પરિચય પૂરો થયો. જય ધન્વંતરી. જય ધન્વંતરી.